નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, જે રીતે આપ જાણો છો તેમ કીર્તિદાન દેથા અને નાગરાજ પટેલ આ બંનેને જે છે મેટર થઈ છે અને તેનું રેકોર્ડિંગ હાલ વાયરલ થઈ છે। મિત્રો, નાગરાજ પટેલની વાત કરીએ તો નાગરાજ પટેલ ગૌરક્ષક છે। તેઓ ગાયો ભેંસો અને જેને અવૈધ તસ્કરી થાય છે, જેમને કતલખાને લઈ જવામાં આવે છે એવા મૂંગા જીવોને બચાવે છે અને ગૌરક્ષકનું કામ કરે છે। તેઓ સમાજ માટે એક ઉત્તમ કાર્ય કરી રહ્યા છે। જ્યારે વાત કરીએ કીર્તિદાન દેથાની, તો કીર્તિદાન દેથા જે છે તેઓ જે ઢોંગી ભુવાઓ છે કે જે સમાજના લોકો સાથે છેતરપિંડી કરે છે તેમજ મહિલાઓ અને બેન દીકરીઓની છેડતી કરે છે, એવા જે ઢોંગી ભુવાઓ છે એમનો પર્દાફાશ કરી અને સમાજ સેવા પણ કરી રહ્યા છે। મિત્રો, આ બંને વ્યક્તિઓ જે છે એ ખૂબ જ સારા કામ કરી રહ્યા છે, પરંતુ મિત્રો નાગરાજ પટેલે કીર્તિદાન દેથાને ફોન કર્યો છે અને ફોન ઉપર વાતચીત કરી રહ્યા છે, જેની અંદર તેઓ કહી રહ્યા છે કે કીર્તિદાન દેથા, તમે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ જે છે એને બદનામ કરવાનું કાર્ય કરી રહ્યા છો। તમે એક સારું કામ કરો છો, પરંતુ તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી અને સનાતન ધર્મને બદનામ કરવાનો પ્રયત્ન કરો છો, કારણ કે તમે જે વ્યક્તિ જે ભુવાઓનો પર્દાફાશ કરો છો એવા વ્યક્તિઓને તમે રૂબરૂમાં મળી તેની વ્યક્તિગત રીતે વાત કરો અને તેનું સમાધાન કરો, કારણ કે તમે સોશિયલ મીડિયા પર મૂકો છો જેનાથી સનાતન ધર્મ બદનામ થાય છે। હિન્દુ લોકોને સનાતન ધર્મ પરથી વિશ્વાસ ઉઠી જાય છે અને તેઓ બીજા ધર્મ તરફ જાય છે, કારણ કે મિત્રો આવું બનવાના લીધે હિન્દુ ધર્મમાંથી લોકોની આસ્થા ઓછી થાય છે અને તેઓ અન્ય ધર્મ જેમ કે તેઓ મુસ્લિમ ધર્મના જે દરગાહો હોય છે ત્યાં જતા થયા છે, જેને લઈને નાગરાજ પટેલ અને કીર્તિદાન દેથા વચ્ચે ખૂબ જ જોરદાર મેટર થઈ છે અને જેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે। તો આવો મિત્રો સાંભળીએ આ બંને વચ્ચે શું ચર્ચા થઈ છે, તેમજ મિત્રો તમારું આ બાબત વિશે શું માનવું છે, આમાંથી કોની વાત સાચી છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। અને એ પહેલાં જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો। તમે મને એ કહો ને, અંબાજી મંદિરમાં જાવ વીઆઈપી દર્શન હાલે છે, દ્વારકામાં જાવ વીઆઈપી દર્શન હાલે છે, બરોબર, દરગાહોમાં વીઆઈપી દર્શન હાલે છે, બરોબર, મસ્જિદોમાં વીઆઈપી દર્શન। હું નથી તમારો વિરોધી, હું કોઈનો વિરોધી નથી। તમે જે કરો છો તમને યોગ્ય લાગતું હોય તો તમને મુબારક, પણ એક વાત કહું, ખાલી પેલા મારી વાત સાંભળી લેજો। 5 જ મિનિટ હું હાઈવે પર છું, મારી વાત મૂકીને મારે નીકળવું છે, બરોબર છે કીર્તિદાનભાઈ? તમે ભુવાઓનો વિરોધ કરો છો, મને કોઈ વાંધો, તમે કરો, જે કરવો હોય કરો, પણ તેને સાયલેન્ટલી કરો। આ સોશિયલ મીડિયામાં મૂકવાનું રહેવા દો। સનાતની થઈને આપણે સનાતનીનો વિરોધ નહીં કરાય। પહેલી વાત, આ દુનિયામાં દુખિયારાઓની કમી નથી। તમે કોઈ ભુવા, આજે હું ધૂણું છું, હું મેલડી માને ધૂણું છું કે મોગલ માને ધૂણું છું, કોઈ મારું મોઢું જોઈને મારી પાસે દુઃખ લેવા નથી આવતો, દુઃખ દૂર કરવા નથી આવતો। એ મેલડીને કે મોગલને જોઈને દુઃખ દૂર કરવા આવે છે, બરોબર છે? તમે એને, મારી વાત સાંભળો, તમે મારી પૂરી વાત સાંભળી, તમે એને માતાજીના નામે જે બી ધૂણે છે એને તમે ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં ખુલ્લા પાડો છો। પેલા તો આપણું સનાતન બદનામ થાય છે, પ્લસ એ દુખિયારાની કોઈ કમી નથી। તમે એને માતાજી પાસે જતા બંધ કરશો લોકોને, કારણ કે જો હું ખોટો ધૂણું છું, મારી પાસે જેટલા બી સેવકો આવે છે, દુઃખ દૂર કરવા આવે છે, એને મારી હકીકત ખબર પડશે એટલે મારી પાસે આવતા બંધ થશે। એટલે એ કોઈને કોઈ જગ્યાએ બીજે જવાના છે, ન કરે નારાયણ ને કોઈ મોલવી પાસે ગયો, એ કોઈ દરગાહમાં ચાદર ચડાવવા ગયો, બરોબર છે? હિન્દુ પાસે તમે જાતા બંધ કરાવશો એટલે દરગાહમાં ચાદર ચડાવતો થઈ જશે। અજમેરમાં કરોડો હિન્દુઓ જતા હતા, બરોબર છે? એવી જ રીતે ફાસ્ટરો પાસે ચર્ચમાં જઈને પ્રેયર કરતો થઈ જશે કે ઈસુ ભગવાન મારા દુઃખ દૂર કરો, એ અલ્લાહ મારા દુઃખ દૂર કરો, બરોબર છે? આપણો હિન્દુ ઘેર ચોઈતો છે એ બધી જગ્યા જાતો થઈ જશે। એના કરતા માતાજી પાસે જાય છે ને એને જવા દો, અને ખોટું ધૂણે છે તો એને તમે પર્સનલી જઈને એને ખુલ્લો પાડો। આ સોશિયલ મીડિયામાં રહેવા દો, સનાતન બદનામ થાય છે, બીજું કઈ બદનામ નથી થતું। અને કીર્તિદાનભાઈ તમારે ખુલ્લા પાડવા હોય તો હું તમને પાસ્ટરો ગણાવું। આ દક્ષિણ ગુજરાતમાં ને આખા ગુજરાતમાં આદિવાસી બેલ્ટમાં આ ક્રિશ્ચનોના જે પાસ્ટરો છે ને, જે મુસલમાનમાં મોલવી હોય, એ લોકો અઢળક અંધશ્રદ્ધા ફેલાવે છે। તમે ત્યાં જાઓ, તમારે હજી જવું હોય તો તમને મોલવી બતાવું કેટલા મોલવી અંધશ્રદ્ધા ફેલાવે છે। મોલવી પાસે જાઓ, આપણાને રહેવા દો, આપણાને બદનામ કરવાનું રહેવા દો, સનાતનને બદનામ કરવાનું રહેવા દો। હવે બહુ થઈ ગયું સનાતન બદનામ। આપણે સનાતનમાં 121 સંપ્રદાય છે, 18 વરણ છે, બરોબર, બધાએ એક થઈને કઈ કરવાનું છે। તમે આ બધું રહેવા દો મારા ભાઈ। આ તો હું ઘણા સમય પેલા કહેવાનો હતો, તમારો નંબર બી મારી પાસે છે, પણ હું ધંધામાંથી ફ્રી નહોતો ને, એટલા માટે મેં કીધું ચાલો ભાઈ હું તો ઓળખો છે તો એક વખત એક થઈને કહી દઉં। મારી વાત યોગ્ય હોય ને તો મારી વાત ખોટી હોય તો બધા જ કહેજો કોમેન્ટમાં કે જયભાઈ તમારી વાત ખોટી છે। સનાતની થઈને કોઈ સનાતનીનો વિરોધ ન કરાય। તમે જેટલા ભુવાને ખુલ્લા પાડો ને, એ ભુવાને ત્યાં આવતા લોકો એમાંથી એક જણો બીજો મુસલમાનને ત્યાં દરગાહમાં ચાદર ચડાવતો થઈ ગયો ને, એનાથી મોટું પાપ બીજું કોઈ નથી કીર્તિદાનભાઈ। આ વસ્તુ યાદ રાખજો, બરોબર છે? એક જણો બી મૌલવી પાસે જાતો થઈ ગયો ને તો એનાથી મોટું પાપ બીજું કાંઈ નથી। તમે જેટલા ભુવાઓ
ખુલ્લા પડ્યા ને એ ભુવા પાસેથી લાખો હજારો પબ્લિક આવતી હોય ને એમાંથી એક જણો બી બીજી જગ્યાએ જતો થઈ ગયો ને એટલે એનાથી મોટું પાપ નથી. આ જો એક જિમ્મેદાર જો આ હાઈવે પર શું આ મીરા દાતારની દરગાહ છે, હમણાં દરગાહની અંદર જાવ તમને કેટલા હિન્દુઓ બતાવું ચાદર ચડાવવા વાળા. આ જો આ મીરા દાતા લખેલું જો હાઈવે પર જ છું, બરોબર છે. અહીંયા આપણા હિન્દુઓ હજારો દરગાહ ઉપર ચાદર ચડાવવા જાય છે આપણા ભગવાનને મૂકીને. હુકામે ને કે આપણે આપણાનો વિરોધ કરીએ છીએ, ભુવા ખોટા ધૂણે છે, ભુવા આમ કરે છે, ભુવા તેમ કરે છે, બરોબર. એવું બધું આપણે કરીએ છીએ ને એટલે જ આપણા હિન્દુઓ દરગાહમાં જઈને ચાદર ચડાવે છે. બાકી આપણો ભગવાન મોટો છે, કોઈ પાસે માંગવાની જરૂર નથી. આ દ્વારકા વાળો 20 આપો ને, માંગો 20 ને આપે 30 એમને નથી કહેવાનું, બરોબર. આપણા હિન્દુઓ એના હુરાપુરા ને છોડીને બીજા હુરાપુરા જતા થઈ ગયા છે. આપણા હિન્દુઓની શું ગેરંટી કે મૌલવી પાસે કે દરગાહમાં ચાદર ચડાવવા નહીં જાય? તમે મને કહો છો મારી વાત ખોટી હોય તો? ના ના 110% સાચી છે નાગરાજભાઈ. હા તો પછી મારી વાત માનો મારા ભાઈ, તમે મારા દુશ્મન નથી. આ વાત પૂરી કરો. વિરોધ કરવાનો તો વિરોધ કરવો હોય, વિરોધ મારી વાત સાંભળો, ખુલ્લેઆમ ન કરો. તમે સોશિયલ મીડિયા પર સનાતનને બદનામ ન કરો. બદનામમાં સનાતન થાય છે, કામ વાતું કરે છે. તમારી એક વાત કે ઓલો ભૂવો ખોટું ઢૂંઢતો હતો, ઓલો ભૂવો ખોટું ઢૂંઢતો હતો. અરે હું તો એમ કહું કર્મમાં માનો, કર્મ હારા કરો ને તો તમારે કોઈ ભૂવા પાસે ન જવું પડે. તમારી હવે કર્મ હારા કરીએ ને આપણે તો આપણે કોઈ ભૂવા પાસે ન જવું પડે ભાઈ. તમારી એક વાતની હું ચોખવટ પાડી દઉં. અત્યાર સુધી 26 ભુવાના પર્દાફાશ કર્યા છે, 26 આવ્યા છે તમારી સામે. મેં તમારું બધું જોયું, તમે જેટલાને પર્દાફાશ કર્યા ને એટલાને મને એટલી ખબર સાયલેન્ટલી જ કરેલા છે. મારી વાત સાંભળો, મેં જોયું તમે ભાઈ, તમે કદાચ ખોટા ધોળતા છે એનો તમે પર્દાફાશ કર્યો. હું એનો વિરોધી નથી, તમે પર્દાફાશ કર્યો એનો હું વિરોધી નથી. નાગરાજભાઈ આમાં કેટલા પરિવાર ફસાયેલા છે એ આપને ખ્યાલ છે? અરે પણ કીર્તિદાનભાઈ મારી વાત સાંભળો, ઈ ભુવાએ જે કર્યું હોય ઈ મારી વાત સાંભળો. હું તમને સાયલેન્ટલી આમાં બતાવ્યું છે ને ત્યાં સુધી સાયલેન્ટલી બતાવ્યું છે મારા ભાઈ. અરે કોઈ આપણી દુખિયારી બેન કોઈ દરગાહમાં જતી રહે કે કોઈ મૌલવી પાસે જતી રહે, ઈ મૌલવી એને નહીં છેડે એની હું ગેરંટી તમારી પાસે છે? આખો મુદ્દો તમે અલગ કહો છો. આપણી બેન ઉપર નજર નહીં પગાડે એની ગેરંટી છે તમારી પાસે? હું તમને હજારો દાખલા બતાવું. આપણી બેન દીકરીઓ, મારી વાત સાંભળો, હું તમને એટલા દાખલા બતાવું કીર્તિદાનભાઈ. આપણી બેન દીકરીઓ જ્યાં જાય છે ને બીજા ધર્મની જગ્યાએ, ત્યાં એની છેડતી થાય છે, ત્યાં એ ફસાય છે, બરોબર છે. એ બીજા ધર્મના લોકો છોકરાઓ જોડે ત્યાંથી ફસાય છે અને ત્યાંથી ભાગી જાય છે, પછી એના મર્ડરો થઈ જાય છે. એવા દાખલાઓ તમને બતાવું. સામૂહિક બળાત્કારો થાય છે. આપણા ભગવાન પાસે આવે છે તો આવવા દો ને ભાઈ. અને તમે ખુલ્લા પાડો, હું તમને ના નથી પાડતો, તમે ખુલ્લા ન પાડો, તમે બધાને ખુલ્લા પાડો, પણ તમે જાહેરમાં સોશિયલ મીડિયામાં ન લાવો. બદનામ તો 26 ભુવાનો પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયામાં ઓનલી ફોર 6 જ ચડ્યા છે નાગરાજભાઈ, બરોબર. આપણે સ્ટેજ પરથી આપણા ચારણી ઇતિહાસોની વાત કરીએ છીએ, આપણા ભારત દેશના ઇતિહાસોની વાત કરીએ છીએ, આપણા હિન્દુ ઇતિહાસોની વાત કરીએ છીએ, બરોબર છે. તો આપણા મોઢે આ વસ્તુ ન સારી લાગે, બરોબર. આપણે ચારણ લોક સાહિત્યકાર થઈને આપણે લોક સાહિત્યકાર થઈને સનાતનને બદનામ કરીએ ને કીર્તિદાનભાઈ, એ વસ્તુ યોગ્ય ન કહેવાય, બરોબર છે. એ હકીકતમાં યોગ્ય ન કહેવાય. કરો છો તમે સમજી નથી. હું કોઈ મુદ્દો ડાયવર્ટ નથી કરતો. હું તમારી જેમ ઊભી કરતો હતો. મેં બી એક બે ભુવાનો વિરોધ કર્યો હતો. ત્યારે મને એક સજ્જન વ્યક્તિએ સલાહ આપી હતી કે જયભાઈ તમે ભુવાનો વિરોધ કરશો એટલે તમને આ દુખિયારાઓ ભુવાને છોડીને પાસ્ટરો પાસે અને દરગાહમાં જઈને ચાદર ચડાવતા થઈ જશે. એના કરતા જે હાલે છે એ હાલવા દો. અમુક વિરોધ એવા હોય કીર્તિદાનભાઈ, એને જાતા કરવા પડે. પૈસા પડવાનો ધંધો હોય એનું શું કરવાનું નાગરાજભાઈ? અરે પણ તમે, હું તમને એમ કહું, કયું ધાર્મિક સ્થાન પૈસા નથી પડાવતું? તમે મને એ કહો ને. અંબાજી મંદિરમાં જાવ વીઆઈપી દર્શન હાલે છે, દ્વારકામાં જાવ વીઆઈપી દર્શન હાલે છે, બરોબર. દરગાહોમાં વીઆઈપી દર્શન હાલે છે, બરોબર. મસ્જિદોમાં વીઆઈપી દર્શનો હાલે છે. અરે બધી જગ્યાએ ધર્મના નામે ધંધા થાય છે. મારી વાત સાંભળો કીર્તિદાનભાઈ, મારો ભાઈ ચોર હોય ને, મારો ભાઈ ચોર, બરોબર છે, તો મારે લાઉડ સ્પીકર લઈને ગામમાં કહેવા ન જવાય મારો ભાઈ ચોર છે. એને ઘરમાં કહી દેવાય કાલથી ચોરી કરતો. એ તો વસ્તુ કરીએ છીએ ને ભાઈ. બસ હું તમને એટલું કહેવા માંગુ છું, તમે મહેરબાની કરીને સોશિયલ મીડિયામાં ન લાવો મારા ભાઈ, બરોબર છે. તમે સોશિયલ મીડિયામાં ન લાવો, તમે પર્સનલી વિરોધ કરો જેટલો કરવો એટલો. એને રૂબરૂમાં જઈને ખુલ્લો પાડો. અરે મારી એવું તો કાટિયા ફેલ કરી નાખો, પણ તમે આ વસ્તુ ન કરો. સોશિયલ મીડિયામાં ન લાવો. સનાતન પરથી ભરોસો ઉઠી જાય. સનાતન પાસે જે શક્તિ છે ને એ શક્તિ પરથી ભરોસો ઉઠી જશે,
હું માનું છું બધા ખોટા જ છે. આવા ખોટા લોકોને લીધે આ તમે જે ખોટા લોકોને ખુલ્લા પાડો છો ને જાહેરમાં સોશિયલ મીડિયા પર, એના લીધે જે સાચા લોકો છે, જે સનાતનમાં જે સત છે, સનાતનમાં જે તાકાત છે, એ તાકાત ઉપરથી લોકોને ભરોસો ઉઠી જાય. હા તો બરોબર. તો એ તો વસ્તુ આપણે દ્વારકાની સમજવા ગજાના જોઈએ ને. દર્શન થઈને જો વાવાઝોડાની દિશા બદલાઈ જતી હોય ને તો એક સમયે લોકો છે ને આને બી અંધશ્રદ્ધા કહેવા એમને મળશે. બરોબર છે. આથી તાલ પેરાવના મંદિરે એમને મારી વાત સાંભળો, મહાકાલ થી આ આગળ તાલ વ્યક્તિને પેરાવના મંદિરે આપણે ખોટા તાલ નહીં પેરાવવામાં આવે છે. પાડીએ, આ વ્યક્તિને આપણે ખોટા નહીં પાડીએ તો લોકોને માતાજી કે ભગવાન પ્રત્યે લાગણી નહીં રહે. આ 110% ની વસ્તુ છે. કઈ રીતે હે? નહીં રહે? કઈ રીતે હવે નહીં ક્યાંક રહે? ને તમારે ક્યાંક એમ કહો. માતાજીના નામે જે લોકો ધૂણે છે, માતાજીના નામે જે લોકો ધૂણે છે, પણ કીર્તિદાનભાઈ, હું તો એમ કહું કે મોટા મોટા મારી ભુવાને વાત તો મોટી મોટી સાંભળો મારો જગ્યાએ, ભાઈ. ઘણી જગ્યાએ બધે ધૂળે અરે છે ને, મોટા એ સુધી બધા ખોટા પૂગવું છે, ધૂળે છે. મોટા સુધી પૂગવું છે, બરોબર. હા. કોઈ બી વસ્તુ છે એ નાનેથી નથી થવાની છે, ઠેઠ આપણે અડવાનું જ છે. હું આ અભિયાન લીધું છે એ મૂકવાનું તો શું જ નહીં, આજીવન નહીં મૂકવું, બરોબર. હા, હા, આમાં તમારે ક્યાંક ને મારી વાત ક્યાંક સાંભળો, માતા- તમારે જેટલાને ખુલ્લા પાડવા હોય ને એટલાને ખુલ્લા પાડો, તમને છૂટ છે, પણ જાહેરમાં લાવવાનું રહેવા દો. જાહેરમાં ક્યાં જાહેરમાં લાવવું લાવવાનું છું? રહેવા દો. હું તમને ચોખવટ તો પાડું છું. 26 ભુવાના પર્દાફાશ કર્યા છે, ઓનલી ફોર 6 જ આવ્યા છે. ભાઈ છણે હું કરવા લાવવા જોઈએ? લોકોને સનાતન તો ઉપર તો ભરોસો નહીં રહે. ભાઈ, લોકો ઈ ભુવાનું તો મોઢું જોઈને નથી જતા. લોકોને આપો મારી વાત કેમ સાંભળો, જોવાનું કોઈ? લોકો ભુવાનું તો- મોઢું જોઈને નથી જતા. લોકો એક તો જોઈને જાય લોકોને છે. આપશો એ કે મેલેડીમાં આમાં મારે મોઢું કઈ રીતે જોઈને વાત કરવી ભાઈ તમારી જોડે? હા, તો મારે લોકોને આંખ કેવી રીતના ખોલવા દે? ભાઈ મેં 235 ભુવાને છે ને ખુલ્લા પાડ્યા છે, પણ હજી સુધીમાં એકેયને સોશિયલ મીડિયામાં નથી ચડાવ્યો. અને ઈદ હોય ને ત્યારે ગાયોની આડમાં, બકરાની આડમાં ગાયો કપાઈ જાય છે, એ વિશે તો તમે કોઈ બોલતા નથી. તો તમે તો કલાકારો છો, ફેમસ છો, તો તમે કેમ નથી બોલતા? તમારા ખાલી સ્ટન્ટ બધા હિન્દુઓને ટાઈમ પડ્યો. હિન્દુઓ વિશે બોલવું હોય ત્યારે જ આવે ભાઈ. હે, એવું કેમ? કદાચ તમે મારા વિડીયો જોયા નહીં હોય, તમે લેખ પણ કદાચ એમ કેમ બોલશો કદાચ કે બકરી ઈદના નામે ગાયો કપાઈ જાય છે, તો એ ન કપાઈ જોઈએ. એવું કેટલી વખત તમે કયા વિડીયોમાં બોલ્યા? કદાચ તમે- કયા મૌલવી વિશે, કયા કદાચ- પાદરી વિશે તમે બોલ્યા? કદાચ તમે મારા વિડીયોથી અજાણ હશો. જાહેરની અંદર બોલવા વાળો હું એક જ હું વ્યક્તિ તમારા વિડીયો ટિકટોક ટાઈમથી જોઉં છું ભાઈ. તમે ગાયો કપાઈ છે એ બાબતે સોંગ બી બધે બનાવ્યું હતું, બહુ જોરદાર હતું. તમે ને પેલા બીજા ગઢવી સાહેબ અરે, રાજકોટ વાળાએ જાહેર બહુ જોરદાર હતું. પ્રોગ્રામ મેં મારા જાહેર વિડીયોમાં એ સોંગ નાગરાજભાઈ, જાહેર ચેતનભાઈ, તમારો વિરોધ નથી. હું તમને હજુ બી કહું છું, અમને તમારો વિરોધ નથી, પણ આ ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ અંશે સનાતન બદનામ થાય છે. એ સનાતન બદનામ નહીં થાય, નો થાય એટલી જ એ request છે. જવાબદારી મારી છે બરોબર? ભાઈ, અને ભગવાન- એ જવાબદારી મારી છે. હું સનાતન ધર્મનો વિરોધ નથી કરતો. સૌથી પહેલો શબ્દ મારો એ હોય. સાચા ભુવાને બદનામ નથી કરતો, પહેલો શબ્દ મારો એ હોય. હું કોઈ ધર્મનો કે માતાજીનો વિરોધ નથી કરતો. ઇનડાયરેક્ટલી સનાતન જ બદનામ થાય ભાઈ. પણ તમે Indirectly થાય. તમે શરૂઆત મૌલવી થી કરો ને, લ્યો ને, હું તમને ચાર મૌલવી બતાવું. નાગરાજભાઈ, હું તમને પાસ્ટરો બતાવું, પાદરીઓ બતાવું, ત્યાંથી શરૂઆત નાગરાજભાઈ કરો ને. પાછળ બેઠા છે એ ભાઈનું નામ શું છે? ઈ લોકો તો અંધશ્રદ્ધા ફેલાવીને આપણા હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી જાય છે. ત્યાં વિરોધ ચાલુ કરો પેલો, પછી આપણા ભુવાનો વિરોધ કરજો. હું તમારી ભેગો આવી. પાછળ બેઠા એ ભાઈનું નામ શું છે? હે, મારું નામ રાજ પટેલ. રાજભાઈ. ઓળખો જ છો તમે મને બહુ સારી રીતે. રાજભાઈ પટેલ. તમે હું કહું છું કીર્તિદાનભાઈ, તમે જેને મૌલવીનો વિરોધ ચાલુ કરો અને તમે પાસ્ટરોનો વિરોધ ચાલુ કરો, એ લોકો કેવી અંધશ્રદ્ધા ફેલાવે છે ને, તો હું પણ તમને બતાવું, સબૂત અરે, સાથે બતાવું. તમે મારી ભેગા આવો, ત્યાં લાઈવ કરો, એને ખુલ્લા પાડો, એનો વિડીયો બનાવો, બરોબર તો છે? આપણે સાથે- પછી હું તમારી ભેગો એમ નહીં. ભુવાને, અરે સાથે મારી વાત આપણે સાંભળો. કાર્ય કરીએ. પછી તમે જે ભુવાને નાગરાજ ખુલ્લો ભાઈ. પાડવાના કહેશો ને, એ ભુવાને મારું નહીં તો બે બાપનો. બરોબર? એમ નહીં, તો પહેલા આપણે- તમે મૌલવી પાસે, એમ નહીં તો પાસ્ટરો પાસે ચાલો. આવી રીતના સપોર્ટ તરીકે તમે વાત કરતા હોય ને તો હું તમારી ભેગો આવું. પાદરી હોય કે મૌલવી હોય, આપણે ન્યા જઈને પૂગીએ. પછી આ તો પૂગીએ કીર્તિદાનભાઈ. અત્યારે બોમ્બે જાઉં છું, પરમદી કાલ રાતે પહોંચી જઈશ. પરમદી સવારે મારો તમને ફોન આવશે એડ્રેસ સાથે, પાસ્ટરો કઈ જગ્યા પર